તાજેતરમાં ગુજરાતમાં ખેડૂતોમાં વીજલાઇનની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો છે। તે પછી મોરબી હોય કે પછી સુરેન્દ્રનગર હોય, કચ્છ હોય કે પછી ભરૂચ હોય, એટલું જ નહીં, ખેડૂતોમાં સ્માર્ટ મીટર જેવા અન્ય મુદ્દાઓને લઈને પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતોના સમર્થનમાં આ તમામ મુદ્દાઓ પર ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના સામૂહિક ઉપવાસનું આયોજન કર્યું છે। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। પાટનગર ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે ખેડૂતોના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ એક દિવસના સામૂહિક ઉપવાસ કર્યા છે। આ સામૂહિક ઉપવાસમાં આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા, બ્રિજરાજ સોલંકી અને પ્રવીણ રામ સહિતના નેતાઓ જોડાયા છે। આમ આદમી પાર્ટીએ તાજેતરમાં ખેડૂતોના અનેક મુદ્દાઓને રાજ્યમાં આક્રમકતાથી ઉઠાવેલા છે, જેમાં ગયા વર્ષે કપાસ પર ઇમ્પોર્ટ ડ્યુટીનો મુદ્દો હોય કે પછી બોટાદમાં કડદા પ્રથાનો મુદ્દો હોય, આ ઉપરાંત જે નકલી બિયારણનો મુદ્દો હોય, નકલી ખાતરનો મુદ્દો હોય કે પછી સ્માર્ટ મીટરનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી અવાજ ઉઠાવ્યો છે। અને આમ આદમી પાર્ટીએ ભૂતકાળમાં અલગ અલગ જગ્યાએ કિસાન મહાપંચાયતનું પણ આયોજન કર્યું છે। તો તાજેતરમાં હવે ખેડૂતોમાં વીજલાઇનની કામગીરીને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ કારણે મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો ઉપવાસ પર બેસી ગયા હતા। જોકે આ પછી કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ થોડાક સમય અગાઉ જાહેરાત કરી હતી કે હવે ખેડૂતોને વીજલાઇનની કામગીરીમાં જે માર્કેટ રેટ છે, એટલે કે બજાર ભાવ છે, તેના 2 ગણા જેટલું વળતર આપવામાં આવશે। તેમ છતાં હવે આજે ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા, તેના નેતાઓ દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસના સામૂહિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે ખેડૂતોને 2 ગણું વળતર નથી જોઈતું, ખેડૂતોને 4 ગણું વળતર જોઈએ છે। આ ઉપરાંત ખેડૂતો ન માત્ર વીજલાઇનની કામગીરીનો મુદ્દો હોય, પરંતુ નકલી બિયારણનો મુદ્દો હોય, સ્માર્ટ મીટરનો મુદ્દો હોય કે પછી દેવા માફીનો મુદ્દો હોય કે પછી વળતરનો મુદ્દો હોય, આ અનેક મુદ્દાઓના કારણે ખેડૂતો પીડિત છે અને હવે ખેડૂતોના સમર્થનમાં અમે આજે એક દિવસના સામૂહિક ઉપવાસ પર બેઠા છીએ। આવો આપણે સાંભળીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આ સમગ્ર મામલે શું કહ્યું છે। જો ખેડૂતોના અઢળક પ્રશ્નો છે, ખેડૂતોને પાક વીમો નથી મળતો, ખેડૂતોને ભાવ નથી મળતા, ખેડૂતોને જ્યારે ત્યારે શોષણ થાય છે, કમોસમી વરસાદ આવે ત્યારે ખેડૂતોનું શોષણ થાય, આ બધા મુદ્દા તો ખેડૂતો ભાજપ પાસેથી આશા મૂકી જ દીધી। પરંતુ જ્યારે કંપનીઓ સાથે મળીને ભાજપ 1 લાખથી વધુ મોટા ટાવરો જ્યારે ખેડૂતોના ખેતરોમાં એ પણ યોગ્ય વળતરના અભાવે ત્યારે નાખવાની કામગીરી શરૂ કરી, ત્યારે ખેડૂતોને લાગ્યું કે હવે હદ થાય છે। અને પછી ખેડૂતો બધા આંદોલનો શરૂ કર્યું અને ખેડૂતો એક થયા। અને હું કહીશ કે આ ખેડૂતોની જીત છે। જ્યારે આપણે લડીશું તો કંઈક મેળવીશું। આજે ખેડૂતો લડ્યા તો કંઈક મેળવ્યું, પરંતુ જે રીતે અમે અભ્યાસ કર્યો છે, અત્યારે જે સરકારે ખેડૂતોને જે જાહેરાત કરી, એ જાહેરાતમાં હજુ પણ ઘણી બધી કમીઓ છે અને એટલા માટે આમ આદમી પાર્ટીએ ખેડૂતોની જે લડત, જે શરૂઆતથી લડતી આવી છે, એ ચાલુ રાખી છે। આપને આશ્ચર્ય થશે કે ખેડૂતો માટે અમે 11 જેટલી કિસાન મહાપંચાયત આખા ગુજરાતમાં કરી હતી, અમે 12,000 જેટલા ગામોમાં મિટિંગો કરી હતી, અમે ખેડૂતો પાસેથી સાઇન કેમ્પેન સિગ્નેચર કરાવડાવી અને મુખ્યમંત્રીશ્રીને માંગણી મૂકી હતી। અને પછી આ તાંબલાવાળી જ્યારે બાબતો આવી ત્યારે પણ મેં મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો હતો અને કહ્યું હતું કે એક સ્ટેટ લેવલની વળતર કમિટી બનાવવામાં આવે અને સ્ટેટ લેવલની વળતર કમિટી હોય અને એ વળતર કમિટીમાં ખેડૂતના પ્રતિનિધિ પણ હોય અને નિવૃત્ત ન્યાયાધીશો પણ હોય અને એ ન્યુટ્રલી રીતે આગામી 25 વર્ષ પછી જમીનની કિંમત, આગામી 25 વર્ષ પછી જે કંપનીઓ છે એના નફાની, એ રીતે આખું વળતર યા તો વન ટાઈમ નક્કી કરે, યા તો ભાડું આપે, અથવા તો પ્રોફિટમાં, કંપનીના પ્રોફિટમાંથી નફો આપે। આ પ્રકારની માંગણીઓ સાથે અમે લેટર લખ્યો હતો અને અમારી માંગણીઓ હતી। એમાં જ્યારે રાજ્ય સરકારે જે અત્યારે જાહેર કર્યું છે, એમાં હજી અસમંજસ ઘણી છે। તમે વિચાર કરો, ફરીથી જ કલેક્ટર લેવલે જ કમિટી છે, એમાંય કલેક્ટર તો કોની પક્ષમાં રહેશે? અત્યાર સુધી કલેક્ટર કોની પક્ષમાં રહ્યા હતા? જે પોલીસો બંદોબસ્ત સાથે પહોંચતા હતા કંપનીઓ વાળા, તો કલેક્ટરના હુકમથી જ થતા હતા, સરકાર જ હુકમ કરતી હતી।
તો એક બાજુ ખેડૂત છે અને બીજી બાજુ કંપની અને કલેક્ટર ને એ અધિકારીઓ છે, એટલે હજુ પણ પૂરતો ન્યાય નહીં મળે. બીજું કે એમાં જે અત્યારે ભાવ વધારો આપ્યો છે માત્ર 127 રૂપિયાની આસપાસમાં હજી વધારે માન થાય છે, એટલે જે વળતર છે એ 25 વર્ષ પછીની કિંમત. ત્રીજું કે જે થાંભલા જે જમીનમાં આવે છે ભવિષ્યમાં ખેડૂતને વહેંચવી હશે તો એ જમીન 35 લાખનો અત્યારે વીઘો છે, 40 લાખનો વીઘો છે, એ વીઘો ઘટીને 10 લાખનો થઈ જવાનો છે ભાઈ. એટલે આ બહુ મોટી બાબતો છે જેના ઉપર હજી ક્લેરિટી નથી થઈ, એટલે આમ આદમી પાર્ટીએ ચાલુ રાખ્યું છે. આજે અમે ગાંધીનગરમાં આ તમામ માંગણીઓને લઈને અમે આજે સામૂહિક ઉપવાસ કર્યું છે. અમારા પ્રદેશના નેતાઓ ગોપાલભાઈ, મનોજભાઈ, પ્રવીણભાઈ અને તમામ બ્રિજરાજભાઈ સહિતના તમામ આગેવાનો આજે અમે એક દિવસનો સામૂહિક ઉપવાસ કરીશું. બધાએ અમારા જિલ્લા લેવલના, તાલુકા લેવલના પદાધિકારીઓ, હોદ્દેદારો, સંગઠન મંત્રીઓ, પ્રદેશના નેતૃત્વના બધાએ આજે આવ્યા છે. અને ખેડૂતોને અમે કહીએ છીએ કે આમ આદમી પાર્ટી લડતી આવી છે અને વિના કોઈ ગડબડ અમારા ઉપર વિશ્વાસ રાખજો, તમને ન્યાય અપાવીને રહીશું. ને જો ન્યાય નહીં આપે તો 27માં અમે સરકાર બદલીને ન્યાય મેળવીશું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.